ગાંધીનગર અને અમદાવાદમાં થશે વિકાસ કામોનું ખાતમુહૂર્ત। હાલમાં જ સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન મોદી કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે। ગુજરાતના 1575 કરોડના ધોરીમાર્ગનું ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આ વિશે તમામ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। જી કિંજલ। જે શિવાની જે રીતે વાત કરવામાં આવે તો હવે ચૂંટણી કમિશન દ્વારા આચારસંહિતા છે તે ગમે ત્યારે લાગુ પડી શકે છે। તેની પહેલા જે ભેટ છે અલગ અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકાર તરફથી એ કહી શકાય કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવતીકાલે 1575 કરોડના અલગ અલગ ધોરીમાર્ગો છે તેમના ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે। તેમાં સૌથી મહત્વનું નારોલથી સરખેજ જંકશન છે કે જેની પર જે સાબરમતી આશ્રમ છે તેને 8 લેન કરવામાં આવશે। સાબરમતી સરખેજ જંકશન છે જેનું એલિવેટર અને કોરિડોરનું બાંધકામ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। તેની સાથે સાબરમતી આશ્રમ પરનો જે શાસ્ત્રી બ્રિજ છે તેને 8 લેન કરવામાં આવશે કે જે અત્યારે 6 લેન છે। તેની સાથે વાત કરવામાં આવે તો સતલાસણથી ખેરાલુનો જે માર્ગ છે તેને 4 લેન કરવામાં આવશે અને ગાવડકાથી બગસરાનો જે માર્ગ છે નેશનલ હાઈવે તેને 10 કિલોમીટર પહોળો કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમ ગાંધીનગરથી યોજાશે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈ અને આજે તમામ જે કામો છે 1575 કરોડના કામો છે તેનું ખાતમુહૂર્ત કરાવશે। બિલકુલ કિંજલ। તો વડાપ્રધાન મોદી કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે વર્ચ્યુઅલી। તેઓ આ કાર્યક્રમમાં જોડાશે જેમાં ખાસ તો માળખાકીય સુવિધાઓ લોકોને મળી રહે તે પ્રકારના તમામ કામોનું ખાતમુહૂર્ત